નમસ્કાર, મારું નામ નિખિલ છે. કેડી હોસ્પિટલમાં કિડની, લીવર, હાર્ટ, લંગ, કોર્નિયા વગેરે વિવિધ જાતના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આપણી જ હોસ્પિટલમાં એક દિવસ એક અનોખો કેસ આવ્યો. જેમનો આ કેસ હતો એમની વિશે વાત કરીએ આજે આપણે. આપનો પરિચય આપશો બેન? શીતલબેન વાડીલાલ. આમને એક દિવસ સામાન્ય પેટનો દુખાવો થયો અને એ એમના જ ગામમાં સારવાર માટે ગયા હતા. કયા ગામના બેન તમે? અમે અમરગઢ નિરુણા ભૂત દવાખાને ગયા હતા હોસ્પિટલ. શું કહ્યું તું તમને દવાખાને? દવાખાને એમ કહ્યું હતું કે લીવરમાં સોજો છે. એક સામાન્ય લીવરનો સોજો તેમના ગામમાં એમણે સારવાર કરાવી, પરંતુ છતાં પણ એ દુખાવો વધતો રહ્યો અને એમને વધારે સારી જગ્યા, કોઈ મોટી જગ્યાએ સારવાર કરવા માટે સલાહ આપી. પછી કઈ જગ્યાએ એમને લઈ આવ્યા? કેડી હોસ્પિટલ અમદાવાદ. કેડી હોસ્પિટલમાં આપણા 24 કલાક કાર્યરત રહેતા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાંથી તેમને હિપેટોલોજિસ્ટ ડોક્ટર ભાર્ગવ સરના અંડર એડમિટ કરવામાં આવ્યા. સરે શું કહ્યું જ્યારે દર્દીને તપાસ્યું? રિપોર્ટ કરાયા, દવાખાને દાખલ થયા, સારવાર માટે સારું રહ્યું, સલાહ બહુ સારી દીધી. આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા બેનને? હા, આઈસીયુમાં દાખલ કર્યા. આઈસીયુમાં કર્યા હતા. આઈસીયુમાં એમના બધા રિપોર્ટોના અંતે ડોક્ટરો ડોક્ટર ભાર્ગવ વીવાય, ડોક્ટર અંકુર વાગડિયા, ડોક્ટર લક્ષ્મણ ખેરિયા, ડોક્ટર કાર્તિક દેસાઈ, ડોક્ટર સુશીલ નારાંગ વગેરે સમગ્ર જે આપણી ટ્રાન્સપ્લાન્ટ ટીમ છે તેમનો નિષ્કર્ષ એવો આવ્યો કે બેનને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. જ્યારે તમને એવું કહેવામાં આવ્યું લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, ત્યારે તમારી મનસ્થિતિ શું હતી? તમે શું ફીલ કર્યું? સ્થિતિ તો બહુ ખરાબ હતી. બહુ એમ થયું આપણું મોટું ઓપરેશન છે, લીવર આપવું પડશે, ઓપરેશન તો કરવું પડે ડોક્ટરે કીધું એ પ્રમાણે. પછી મેં આપ્યું લીવર, સારી રીતે ઓપરેશન બહાર પાડ્યું. કેટલો વખત થયો આજે તમારા ટ્રાન્સપ્લાન્ટને? 17 તારીખના 2 મહિના થશે. 2 મહિના થશે. હવે તમને કેવું લાગે? સારું છે બહુ જ. અને તમને પોતાના લીવરનો અડધો ભાગ તમે આપ્યો, હવે તમને કેવું લાગે છે? તમારા શરીર પર એ બાબતની કોઈ અસર આવી કે એવું કંઈ ખરું? કઈ અસર ના આવી. બહુ સરસ રીતે થઈ ગયું તૈયાર. લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી તમારી લાઈફમાં કોઈ બદલાવ આવ્યો કે હવે તમે તમારું કામ બધું જાતે કરી શકો છો? હમણાં મારું જાતે કરી શકું છું. પહેલા ઘરનું કરતી ને વાડીમાં જતી કામ કરવા, બધું કામ કરતી. હવે તમારું ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થઈ ગયું છે, હવે તમે બાકી બધી રીતે સ્વસ્થ છો, તો તમે હવે બાકી બધું જે પહેલા કરતા હતા એ બધું કામ ચાલુ કરી દીધું છે? બધું કરી આપ્યું છે. કેડી હોસ્પિટલમાં જ્યારે તમે આઈસીયુમાં હતા ત્યારે નર્સિંગ સ્ટાફ તરફથી, એટેન્ડન્ટ સ્ટાફ તરફથી, ડોક્ટર તરફથી કેવો સહકાર હતો? ડોક્ટરનો સારો ટેકો હતો. ડોક્ટરના બધા સાથે રહી બધું ઓપરેશન કર્યું, બહુ સારું થયું. અમને સહકાર બહુ આપ્યો ડોક્ટરે. કેડી હોસ્પિટલમાં અમને નર્સિંગે, ડોક્ટરોએ, સ્ટાફ બધાએ ફૂલ સહકાર આપ્યો. ને જ્યારે બોલાવી એટલે તરત જ હાજર, બધી રીતે ફૂલ સહકાર આપ્યો. કોઈને જરૂર હોય તો અમે કહી શકીએ છીએ કે તમે કેડી હોસ્પિટલમાં જાઓ, ત્યાં સારવાર સારી છે. અમે ધન્યવાદ માનીએ છીએ.